ભાવનગર સ્ટેન્ડિંગ ચેરમેન ઉપર જમીન કૌભાંડના સંડોવણીમાં આક્ષેપો કરતી પત્રિકા થઈ હતી વાયરલ। ભાવનગરમાં ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા વિરુદ્ધ 6 પાનાની પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે બોર તળાવની ડૂબની જમીનમાં રાત દિવસ કામ કરી તેની માટીની પુરવણી કરવામાં આવી છે, ત્યારબાદ તેના ઉપર બાંધકામો કરી લાખો રૂપિયાની કમાણી કરશે। સાથોસાથ પત્રિકામાં શંભુભાઈ ડાખરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપ લગાવવામાં આવ્યા છે કે રાજુભાઈએ કોર્પોરેશનના અધિકારીઓની દાબમાં રાખ્યા છે, જેથી આ ઘટનાની કોઈ જાણ ન થાય। કાળુભાઈ સોલંકી દ્વારા પત્રિકા વાયરલ કરવામાં આવી છે। આ પત્રિકા ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય 5 લોકોને નકલ રવાના કરેલ છે તેમ દર્શાવી રહ્યા છે। ખોટા આક્ષેપો સામે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી રહ્યા છે। જેકેસિંહ ગુજરાતી સાથે હિરેન ભાણી, ભાવનગર। ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી જ્યારે મારી પાસે હોય તો સ્વાભાવિક ક્રમ હોય કે લોકોને ક્યાંય અણગમો થયો હોય, પરંતુ મારી રાજકીય અને સામાજિક તેમજ આર્થિક છબીને ખરડવા માટેના કોઈ પ્રયાસો કર્યા છે। એમાં પત્રિકા જે રવાના થઈ છે એમાં કાળુભાઈ વી સોલંકી નામના વ્યક્તિએ આ પત્રિકા વાયરલ કરી છે। મેં મારા હદ વિસ્તારના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સાબિત કરવા માટે થઈને પોલીસને મેં કામ આપ્યું છે। કોઈ પણ આક્ષેપ કરવો સહેલો છે, પણ એ આક્ષેપમાં આપણે છીએ કે નહીં એ પણ ખૂબ તપાસનો વિષય છે। ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક ક્રમ છે કે ભાવનગરની અંદર ઘણા બધા કામો થતા હોય છે। બોર તળાવમાં મારી એક પણ ઇંચ જગ્યા નથી, બોર તળાવની આજુબાજુમાં પણ મેં ક્યાંય જગ્યા નથી લીધેલી। તો બોર તળાવને નુકસાન કરવું અને ચેરમેન તરીકે મારી જ્યારે જવાબદારી છે ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આ દેન છે। હું તો બોર તળાવ માટે ખરાબ ન ઈચ્છીએ કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, પણ ભાવનગરનો એક પણ નગરજન બોર તળાવ માટે ક્યારેય કોઈ ખરાબ ન ઈચ્છે, અને એના લઈને મારે બોર તળાવમાં કોઈ દબાણ કરવું એ વિષય જ નથી। હું આગલા જનરલ બોર્ડની અંદર આપ સૌ ઉપસ્થિત હતા ત્યારે હું બોલ્યો છું કે બોર તળાવની અંદર કોઈ પણ દબાણ હોય તો તંત્ર કાર્યવાહી કરે, તંત્ર સાથે અમે છીએ, અને જે કંઈ હોય એ સત્ય સાથે આ બોર તળાવને બચાવવા માટેના પ્રયાસો હોય એમાં કાયમ માટે સંપૂર્ણપણે અમે સાથે હોય। બોર તળાવનો જે રીતે ઉલ્લેખ કરીને મારી રાજકીય કારકિર્દી ખરડવાનો પ્રયાસ થયો છે એના ભાગરૂપે મેં પોલીસને FIR નોંધાવી છે। આગામી દિવસોમાં પોલીસ તપાસ કરીને જે સત્ય છે એ મીડિયા અને ભાવનગરના નગરજનો સામે મૂકશે।